ફરી એકવાર સ્વાગત છે આપનું ચટપટ રસોઈ વિથ સોનલમાં. આજે આપણે બનાવશું પાણીપુરીની પૂરી. એના માટે મેં લીધો છે 1 કપ ભરીને રવો, પણ સૂજી જે જાડો રવો આવે ને એ, અને 1/4 કપ છે મેંદો, અને અડધો કપ છે બોઇલિંગ વોટર, અને આ ગરમ પાણી જોવું જોઈએ. હવે આપણે છે ને સૂજી જે જાડો રવો છે એની અંદર માપ પ્રમાણે મેંદો મિક્સ કરી દેશું. આ બધું આપણે પહેલાં ચમચીથી મિક્સ કરીએ, અને વહેલા છે ને આપણે બધું ચમચીથી મિક્સ કરવું પડશે, કેમ કે પાણી એકદમ જ ગરમ છે. અને જે માપ કીધું છે ને એ પરફેક્ટ છે. એ જ પ્રમાણે તમે કરશો ને એટલે પરફેક્ટ જ લોટ બંધાશે. બધું મિક્સ કરી દીધું છે ગરમ પાણી, એટલે થોડી વારમાં એ ઠરી જ જાય છે. એટલે હવે આપણે હાથ નખાય એવું થઈ ગયું છે. જો લોટ બંધાઈ ગયો છે, અને હવે આપણે એને ઢાંકીને રાખી દઈશું. મિનિમમ 20 મિનિટ સુધી આપણે ઢાંકેલું રાખી દઈશું. એ પહેલાં આપણે હવે પાણીપુરીનું પાણી બનાવીએ. એના માટે ગોળને આંબળી મેં તૈયાર કરી લીધા છે ઉકાળીને. હવે 2 ચમચી રોક સોલ્ટ, 1 ચમચી જીરું પાવડર, 1 જોડી પુદીનાની, 1 જોડી છે કોથમરી, 8-9 લીલા મરચાં, એમાં થોડા તીખા મરચાં પણ છે, 5-6 કળી લસણની છે, 1 ઇંચ લાંબુ આદું છે એના ટુકડા કર્યા છે. હવે એક મસાલો તૈયાર કરવાનો છે. એના માટે 2 ટેબલ સ્પૂન ભરીને આખા ધાણા, 1 ટેબલ સ્પૂન વરિયાળી, 1 ટેબલ સ્પૂન જીરું, અને 3-4 સૂકા લાલ મરચાં. હવે એને શેકી નાખવાના, અને પછી એનો પાવડર તૈયાર કરી નાખવાનો. હવે જે બધો લીલો મસાલો છે એને આપણે ગ્રાઇન્ડ કરવાનો છે. પુદીનો છે, પછી કોથમરી, લીલા મરચાં, જીરું પાવડર, સંચળ પાવડર, લસણની કળી, આ ઓપ્શનલ છે, તમે ન નાખો તો પણ ચાલે, આદુના ટુકડા. અને જે મસાલો તૈયાર કર્યો છે એ પૂચકા મસાલો છે, એને લીધે ટેસ્ટ બહુ સરસ લાગે છે. એમાંથી થોડો આપણે બચાવીને રાખશું મસાલો જે આપણે તૈયાર કર્યો હતો એ. અને આ આંબલી ગોળનું પાણી છે, એમાંથી પણ થોડું બચાવીને રાખશું, બાકી બધું આ પાણી બનાવવામાં વાપરશું. ગ્રાઇન્ડ કરીને પાણી નાખીને તૈયાર થઈ ગયું છે આ પાણીપુરીનું પાણી. ઉપર બુંદી નાખીને પછીથી આપણે સર્વ કરશું. હવે જો ઓલો જે લોટ હતો ને એ રેસ્ટ આપણે તો આપ્યો તો 20-25 મિનિટ થઈ ગઈ. અને હવે આપણે મોટો બધો લુઓ બનાવ્યો, અને એને આવી રીતે વળી અને પછી એક નાનકડી વાટકી લઈ અને આવી રીતે સરખી શેપની પૂરી બનાવી લીધી. આ થોડી થોડી પૂરી બનાવવાની છે. જો આને થોડી વાર સુકાઈ ગઈ એવું લાગ્યું ધારો કે તમને, તો ફરી એકવાર વેલણ મારવું પડશે. હું આવી રીતના એક મોટી પૂરી વણીને બનાવું છું. હવે જો મીડિયમ જેટલું ગરમ છે તેલ, એમાં 1 પૂરી નાખી ફૂલાવી, મીડિયમ તાપ છે. ફરી 1 પૂરી નાખી ફૂલાવી. એકસાથે બધી પૂરી નથી નાખવાની, એક એક નાખતા જાઓ, ફૂલાવતા જાઓ. ઉતાવળ નથી કરવાની, મીડિયમ તાપે જ આ તળવાની છે. જો આ બધી પૂરી ફૂલી અને એને આવી રીતના મીડિયમ તાપે તળવાની છે કરકરી. અને આવી રીતે બનાવશો ને એટલે 100% ફૂલશે પણ ખરી અને ક્રિસ્પી પણ થશે. પણ એક ધ્યાન રાખવાનું કે આને 2-3 કલાક રહેવા દેવી પડશે, તો જ એનું પડ ક્રિસ્પી થશે. હવે આપણે મસાલો તૈયાર કરશું. 1 કપ ચણા છે જે બાફીને નાખ્યા હતા, એમાં 3 મોટા બટેટા બાફેલા, 1 મોટી ડુંગળી, ઓલો જે મસાલો તૈયાર કર્યો હતો ને આપણે એ નાખ્યો છે, ગોળ આંબલીનું પાણી, અને પાણીપુરીનું પાણી જે તૈયાર કર્યું હતું ને એ પણ થોડુંક આમાં એડ કરશું. લાલ મરચું કાશ્મીરી, જરૂર પ્રમાણે નિમક. મસાલો આપણો તૈયાર છે. હવે એક તમને મસાલા મીઠાની રેસીપી આપું છું જે વર્ષોથી બનાવું છું. 3 ચમચી જીરું શેકેલું, 2 ચમચી નિમક,
1 ચમચી મરી પાવડર, 1 નાની ચમચી સંચળ પાવડર, 1 ટેબલસ્પૂન ભરીને, અને 1 નાની ચમચી સૂંઠ પાવડર છે. આ બધું મિક્સ કરી નાખો એટલે આપણું મસાલા મીઠું તૈયાર છે. પાણીપુરી ઉપર છાંટવા માટે આ મસાલો બહુ સરસ લાગે, તરબૂચ ઉપર સરસ લાગે, સોડા જે ઘરે આપણે પીતા હોય ઈનો નાખીને એમાં પણ બહુ જ સરસ લાગે. આ મારા ઘરમાં હંમેશા હોય છે. હવે જુઓ આપણું બધું જ તૈયાર છે. પાણીપુરી તમે ઘરે બનાવજો. આ